વેઇટ લોસ કરવાની તમે ટ્રાય કરો છો અને નથી થતું અથવા તો હાર્ડ લાગે છે, તો તમારે શું કરવું જોઈએ? ચલો થોડીક ટિપ્સ આપું છું. હું ડૉક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ ફિટઝેન. આજે આપણે વાત કરીએ, વેઇટ લોસ કરીએ છીએ, ટ્રાય પણ કરીએ છીએ, આપણે એવું ફીલ થાય છે કે મારા બધા ફેક્ટર પરફેક્ટ જાય છે તો પણ વેઇટ લોસ નથી થતું અથવા તો હાર્ડ લાગે છે. તો રીઝન શું હોઈ શકે વેઇટ લોસ ના થવાનું? રીઝન ઘણા બધા હોય છે, જેમ કે જીનેટિક્સ હોય, એજ હોય, કોઈ ડિસીઝ છે અને વેઇટ લોસ નથી થતું. પણ એ બધા રીઝન ઘણી વખત આપણા હાથમાં નથી હોતા, પણ અમુક રીઝન એવા હોય છે કે જે આપણા ધ્યાનમાં જ નથી આવતા. એના ઉપર આપણે આજે વાત કરીએ. વેઇટ લોસ બધા કહેતા હોય ને કે ઘણી બધી રીતે થઈ જાય. તમે મશીન વસાવો છો તો વેઇટ લોસ થઈ જ જશે, તમે ડાયટ કરો એટલે વેઇટ લોસ થઈ જશે, તમે ખાલી એક્સરસાઇઝ કરશો તો વેઇટ લોસ થઈ જશે. પણ ના, કોઈ એક ફેક્ટરથી વેઇટ લોસ ક્યારેય નહીં થાય. તમારે બધા ફેક્ટરની ઇફેક્ટ આવતી જ હોય છે. તમારો પહેલું તો છે તમારો પોતાનો એટીટ્યુડ. તમારો પોતાનો એટીટ્યુડ સરખો નહીં હોય ને તોય વેઇટ લોસ નહીં થાય. હા, તમને એવું લાગે ને કે આ રીઝન થોડું હોય, પણ રીઝન છે. તમે મોટિવેટ નહીં હોય, તમે જ્યારથી સ્ટાર્ટ કર્યું છે ત્યારથી જ તમે ડિમોટિવેટ છો કે ભાઈ મારાથી વેઇટ લોસ નથી થતું, મારા માટે હાર્ડ છે, મારાથી નહીં જ થાય, તો ક્યારેય વેઇટ લોસ નહીં થાય. એટલે તમારે તમારો એટીટ્યુડ સારો કરવાનો છે. તમારો પોતાનો એટીટ્યુડ પોઝિટિવ હશે ને તો વેઇટ લોસ બાજુ તમે ઝડપથી જઈ શકશો. એટલે બોડી છે ને જે ફેટ સ્ટોર કરતું હોય ને એમાં પણ પોઝિટિવિટી મેટર કરે છે. એટલે આ બધી વસ્તુનું તમારે જોવાનું છે. બીજું છે એક્સરસાઇઝ. તમે કસરત કરો છો પણ પ્રોપર વેથી નથી થતી. ઘણી વખત આપણે કન્સિસ્ટન્સી નથી રાખી શકતા, ડિસિપ્લિન નથી રાખી શકતા ને તો પણ વેઇટ લોસ નહીં થાય. આ રીઝન પણ મેઇન છે. ઘણી વખત આપણે કહેતા હોય ને હું 45 મિનિટ વોક કરું છું, હું 45 મિનિટ એક્સરસાઇઝ કરું છું તો પણ વેઇટ લોસ નથી થતું, હાર્ડ લાગે છે ને. એનું રીઝન તમારી પ્રોપર એક્સરસાઇઝ નથી અથવા તો ડિસિપ્લિન નથી. તમે એવરીડે એક્સરસાઇઝ નથી કરતા, વીકમાં 5 દિવસ નથી કરતા, 1-2 દિવસ કરો છો ને પછી છોડી દો છો, પાછી 1-2 દિવસ સ્ટાર્ટ કરો છો. એ નથી કરવાનું. તમે જે કંઈ પણ એક્સરસાઇઝ કરો, તમે વોકિંગ કરો કે યોગા કરો કે એરોબિક્સ કરો, કંઈ પણ કરો, પણ એને કન્સિસ્ટન્સી સાથે કરવાની છે. તો પછી એનું રિઝલ્ટ તમને વેઇટ લોસમાં દેખાશે. ત્રીજો છે તમારો ડાયટ, જે મેઇન ફેક્ટર છે. તમે ડાયટ કરો છો એમાં પણ કન્સિસ્ટન્સી નથી રાખી શકતા, અથવા તો તમારા ડાયટમાં તમને પોતાને જ આઈડિયા નથી કે કઈ વસ્તુ તમારે લેવાની છે, કઈ વસ્તુ નથી લેવાની, તમારા બોડીને કઈ વસ્તુ અનુકૂળ નથી આવતી. એટલે એ વસ્તુ પણ મેટર કરે છે. આ ડાયટ ઉપર મેં એક મારા યુટ્યુબ ચેનલમાં પ્રીવિયસ વિડીયો આખો બનાવેલો છે, એ પર પણ નજર નાખી લેજો તો તમને પોતાને આઈડિયા આવશે કે તમે ડાયટમાં ક્યાં ભૂલ થાય છે તમારાથી અને વેઇટ લોસ નથી થતું. ચોથું છે તમારી લાઈફસ્ટાઈલ. તમારી લાઈફસ્ટાઈલ બહુ મેટર કરે છે. લાઈફસ્ટાઈલ એટલે બધી જ વસ્તુ. ધારો કે તમે ફ્રી બેસો છો તો તમે ફ્રી બેસો છો તો એ ટાઈમે શું કરો છો એ એક વખત વિચારી લેજો કે તમે ફ્રી બેસો છો ત્યારે તમે ટીવી જોવો છો, મોબાઈલ જોવો છો, અથવા તો કોલમાં વાતો કરો છો, અથવા તો તમે કંઈક ને કંઈક ખાધા કરો છો. તો આ બધી જ વસ્તુની ઇફેક્ટ આવતી હોય છે. એટલે તમે જનરલી છે ને હું કહેતી હોઉં કે તમે ફ્રી બેસો ને ત્યારે કંઈક એક્ટિવિટી સ્ટાર્ટ કરી દો, મૂવ થવાનું સ્ટાર્ટ કરી દો, તો પણ તમારા વેઇટમાં ઇફેક્ટ આવશે. એટલે જો તમે ફ્રી બેસીને આ પોટેટો કાઉચની જેમ બેઠા રહ્યો છો ને તો એ નથી કરવાનું. તમારે તમારા બોડીને મૂવ કરાવતા રહેવાનું છે. એમાં પણ ઘણી વખત આપણી લાઈફસ્ટાઈલમાં આપણી ઊંઘ ખરાબ હોય છે, આપણે એક્સરસાઇઝ ઓછી કરીએ છીએ, ઇવન આપણે સ્ટ્રેસ લઈએ છીએ. તો આ બધી જ ફેક્ટરમાં તમારે સુધારો લઈ આવવો પડશે તો જ તમે વેઇટ લોસ બાજુ જઈ શકશો. પાંચમું છે તમારી આજુબાજુનું વાતાવરણ. યસ, તમે પ્રોપર ડાયટ કરો છો, પ્રોપર એક્સરસાઇઝ કરો છો, બધું જ પરફેક્ટ ચાલે છે, પણ તમારી સરાઉન્ડિંગ જે માણસો છે એ લોકો તમારી સામે જંક ફૂડ ખાય છે ને તમે સાથે બેસીને લઈ લ્યો છો અથવા તો તમને આગ્રહ કરે છે કે ચાલે, આટલું તો ચાલે, ક્યારેક તો ચાલે, ડાયટ જ છે, હવે ડાયટ નથી જ કરવાનું, તારે બરાબર જ છે. આ બધી વસ્તુની ઇફેક્ટ આવતી હોય છે. એટલે તમારું સરાઉન્ડિંગ એવું રાખો કે જે તમને સતત મોટિવેટ કરે. એ સિવાય તમારી સપોર્ટ સિસ્ટમ. તમારી સપોર્ટ સિસ્ટમ એટલે તમે કોઈ પાસેથી ડાયટ ચાર્ટ લીધો છે તો એ પણ તમારા સપોર્ટ સિસ્ટમમાં આવશે. તમારા ફેમિલી મેમ્બર, તમારા ફ્રેન્ડ્સ, એ બધું જ તમારું સપોર્ટ સિસ્ટમ છે. જો સપોર્ટ સિસ્ટમ સ્ટ્રોંગ નહીં હોય ને તો વેઇટ લોસ નહીં થાય, કેમ કે તમને એ લોકો સતત ડિમોટિવેટ કરતા રહેશે, નથી કરવું, બરાબર છે. એટલે સપોર્ટ સિસ્ટમ તમારે ચેન્જ કરવી પડશે જો તમારે વેઇટ લોસ સાઈડ જવું હશે તો. તમે મેન્ટલી સ્ટ્રોંગ નહીં હોય. 7, જો તમે મેન્ટલી સ્ટ્રોંગ નહીં હોય તો વેઇટ લોસ નહીં થાય. એટલે તમારે મેન્ટલી પણ સ્ટ્રોંગ રહેવું પડશે. બધી જ વસ્તુ આપને ભાવતી હોય એવું ન હોય, બધી જ વસ્તુ આપને ગમતી હોય એવું ન હોય, પણ મેન્ટલી સ્ટ્રોંગ લઈને વિચારવાનું છે કે મારે આ કરવાનું જ છે.
તો વેટ લોસ થશે. અને લાસ્ટ છે તમારો ગોલ. જો તમે તમારો ગોલ રિયલિસ્ટિક નહીં રાખો તો ડિમોટિવેટ થશો અને તમે છોડી દેશો. એટલે જો તમે એવું વિચારી લીધું છે કે 1 મહિનામાં હું 10 કિલો ઉતારી જ નાખીશ ને ઉતરવું જ જોઈએ અને એ નહીં જ ઉતરે એટલે તમે ડિમોટિવેટ થશો અને તમે વેટ લોસ જર્ની છોડી દેશો. એટલે આ બધા રીઝન છે કે જે આપણે ક્યારેય વિચાર્યા જ નથી કે વેટ લોસ શું કામ નથી થતો. આમાંથી એક રીઝન પણ હોઈ શકે તમારું વેટ લોસ ન થવાનું, અથવા તો ઘણા બધા રીઝન હોઈ શકે. તમને કાંઈ ક્વેશ્ચન છે, ક્વેરી છે, લીવ ધેમ બિલો. થેન્ક યુ.